તો આજે રાત્રે નવા મંત્રીમંડળ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આજે રાત્રે ખબર પડશે મંત્રીમંડળમાં કોની થશે એક્ઝિટ અને કોની થશે એન્ટ્રી। આજે રાત્રે ખબર પડશે મંત્રીમંડળમાં કોની થશે એન્ટ્રી। ત્યારે આજે રાત્રે મુખ્યમંત્રી હાઉસમાં તમામ ધારાસભ્યોની બેઠક થશે। રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક મળવાની છે। વર્તમાન મંત્રીઓના રાજીનામા બેઠકમાં લેવામાં આવશે। નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જાણ કરાશે। મુખ્યમંત્રી આજે રાત્રે રાજ્યપાલને મળશે। સૂત્રો તરફથી આ મોટી જાણકારી મળી રહી છે। મુખ્યમંત્રી આજે રાત્રે 9 વાગે રાજ્યપાલને મળશે। પડતા મુકાનાર મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપાશે। નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપવામાં આવશે। એટલે આજે રાત્રે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જાણ કરાશે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી આજે રાત્રે રાજ્યપાલને પણ મળશે। સૂત્રો તરફથી આ જાણકારી સામે આવી રહી છે। મુખ્યમંત્રી આજે રાત્રે 9 વાગે રાજ્યપાલને મળી શકે છે। નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપવામાં આવશે અને પડતા મુકાનાર મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપાશે। નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપવામાં આવશે। નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપાશે એટલે જે પણ અટકળો હતી તે અટકળો પર આજે રાત્રે હવે પૂર્ણ વિરામ મુકાઈ શકે છે। આજે રાત્રે રાજ્યપાલને લિસ્ટ અપાશે। ત્યારે તમામ ધારાસભ્યોને હાલ તો બોલાવાઈ રહ્યા છે અને આજે રાત્રે ખબર પડશે કે કોની એક્ઝિટ થઈ શકે છે। ઋષિકેશભાઈ, કયા પ્રકારની તૈયારીઓ અને સરકાર માટે કેટલો ગર્વ ગુજરાત માટે? તૈયારીઓ તો આપે જોઈએ એ પ્રમાણે આવતીકાલે 11:30 વાગે જે મંત્રીમંડળની શપથવિધિનો આ સમારંભ થવાનો છે અને એ સમારંભ આપ જુઓ છો એ પ્રમાણે રૂટીન એ થઈ રહ્યું છે। સાહેબ, કેટલા લોકો આવશે? કારણ કે મહાત્મા મંદિરની પસંદગી છે, કેટલું કઈ સંકેત છે? એ પાર્ટીનો હાઈકમાન્ડ શીર્ષ નેતૃત્વનો વિષય છે। ચોક્કસ શીર્ષ નેતૃત્વનો વિષય છે। ઋષિકેશભાઈનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારનું આયોજન અત્યારે પણ થઈ રહ્યું છે, કેટલા લોકો આવશે એ પ્રકારનું આયોજન કરવા માટે તેઓ અહીંયા આવ્યા છે અને એ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો ભવ્યથી ભવ્ય શપથવિધિ સમારંભ યોજાશે એ પ્રકારની તૈયારી થઈ રહી છે એવું ઋષિકેશભાઈ રાજ્ય સરકારના મંત્રી છે તેમનું પણ માનવું છે અને મહામંત્રી જે છે રજનીભાઈ, બંને G24 કલાક સાથે વાત કરી છે, તેમનું સ્પષ્ટ માનવું છે કે એ પ્રકારની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો દાદાની નવી કેબિનેટમાં કોણ હશે, કોને જગ્યા મળી શકે છે તેને લઈને હાલ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। તો આજે રાત્રે ખબર પડશે મંત્રીમંડળમાં કોની થશે એક્ઝિટ। આજે રાત્રે ખબર પડશે મંત્રીમંડળમાં કોની એન્ટ્રી થાય છે। એટલે એન્ટ્રી અને એક્ઝિટની આજે રાત્રે ખબર પડી જશે। આજે રાત્રે મુખ્યમંત્રી હાઉસમાં તમામ ધારાસભ્યોની ખાસ મહત્વની પણ બેઠક થવાની છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। આવતીકાલે થશે નવા મંત્રીઓની શપથવિધિ। G24 કલાકે દર્શાવેલી ખબર પર મહોર લાગી છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથવિધિ સમારોહ। મહત્વનું છે કે આવતીકાલે સવારે 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આજે રાત્રે સ્પષ્ટ થઈ જશે કે કોની એન્ટ્રી થઈ શકે છે અને કોની એક્ઝિટ। શું વધુ જાણકારી મળી રહી છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે આપણે રાજભવન જે છે એ રાજભવનની સામે ઊભા છે। હું કેમેરામેન રમેશ ટોડિયાને કહીશ કે એ દ્રશ્યો બતાવે કે રાજભવન છે, રાજભવનની પહેલો જ જે આવે છે બંગલો એ રાજ્યપાલનું છે, રાજભવન છે અને રાજભવનની અંદર જઈએ એટલે મુખ્યમંત્રી નિવાસસ્થાન આવે છે। સ્વાભાવિક છે કે અત્યારે બપોરે 3 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને વર્તમાન મંત્રીમંડળના સભ્યોને બોલાવવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે આ બેઠક જે છે એ ઔપચારિક બેઠક બોલાવવામાં આવી છે
અને આ બેઠકમાં સૌથી વધારે મહત્વનું કહી શકાય કે આ બેઠક જે મળવાની છે એ બેઠકમાં વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામા મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. સ્વાભાવિક છે કે આ રાજીનામા સોંપ્યા પછી જે ઔપચારિકતા હોય છે એ ઔપચારિકતા અંતર્ગત નવી મંત્રીમંડળ માટેની જે વિધિ કરવાની છે એ વિધિ ક્યાંક ને ક્યાંક સીધી રીતે એ થઈ શકશે અને એ વિધિ અંતર્ગત રાજ્યપાલને રાજીનામા સીધા સુપ્રત મુખ્યમંત્રી કરવામાં આવશે અને મુખ્યમંત્રી સાથે સાથે આવતીકાલે જે શપથ ગ્રહણ કરવાના છે નવા મંત્રીઓ તેમના નામોની યાદી પણ આપશે. પણ આ બધી ઘટનાઓ મોડી રાત્રે આજે મોડી રાત્રે થશે. ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો આજનો જે ઘટનાક્રમ છે એ અંતર્ગત 3 વાગ્યે બેઠક મળશે જેમાં તમામ વર્તમાન મંત્રીઓના રાજીનામા લેવાશે. એ રાજીનામા બાદ સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક થશે. કેન્દ્રીય નેતૃત્વના જે નેતાઓ આવ્યા છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે અને પાર્ટીનું મહત્વ, પાર્ટી જે દિશામાં જઈ રહી છે એ પણ ધારાસભ્યોને અવગત કરવામાં આવશે. સાથે સાથે એવું માનવાને પણ આવી રહ્યું છે કે કેટલાક જે ધારાસભ્યો આવતીકાલે શપથ ગ્રહણ કરવાના છે એ શપથ ગ્રહણ સંદર્ભમાં જે ધારાસભ્યોના નામ છે તે નામોની ચર્ચા પણ અહીંયા થશે. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત રીતે કેટલાક ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરવામાં આવશે અને આવતીકાલે મહાત્મા મંદિરમાં જે યોજાનાર સમારંભ છે ત્યાં તમામ લોકોને હાજર રહેવા કહેવામાં આવશે. આ શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક જે છે એ સ્વર્ણિમ સંકુલ 1માં મળશે જ્યાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. આ પ્રકારની આખી રૂપરેખા અત્યારે જે ઘટનાક્રમ છે મંત્રીમંડળ નું વિસર્જન જે ધારાસભ્યોના રાજીનામા લેવાશે. રાજીનામા લીધા પછી ક્યાંક ને ક્યાંક આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ અને ત્યાર પછી કેબિનેટ બેઠક અને કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી આ પ્રકારનો ઘટનાક્રમ રહેશે. જી બિલકુલ, એટલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે આજે રાત્રે 8 વાગ્યા સુધી અને સાથે જ આવતીકાલની વાત કરીએ તો કોણ કોણ કેબિનેટ મંત્રીઓ શપથવિધિમાં ઉપસ્થિત રહેવાના છે હિતલ? જી ચોક્કસ એવું કહી શકાય કે ખાસ કરીને જોવા જઈએ તો કેબિનેટ મંત્રીઓ જે છે એ કે રાજ્ય કક્ષાના મંત્રીઓ જેને ટેલિફોનિક જાણ કરવામાં આવશે, જેને મુખ્યમંત્રી પોતે કહી શકશે અથવા પાર્ટીના સંગઠનમાંથી તેમને કહેવામાં આવશે કે આવતીકાલે તમારે શપથ લેવાના છે. એ શપથ સમારંભ યોજાશે ત્યારે જ ખબર પડશે કે કોને કેબિનેટ ખાતું મળવાય છે, કોને રાજ્ય કક્ષા મળે છે અને કોને સ્વતંત્ર હવાલો મળે છે. સ્વાભાવિક છે કે રાજ્યપાલને જે યાદી આપવામાં આવશે એમાં કેબિનેટ કક્ષાના 10 મંત્રીઓ જે રીતે હોઈ શકે એ રીતે હશે અને ત્યાર પછી જોવા જઈએ તો સામાન્ય રીતે 12 થી 14 મંત્રીઓ જે છે એ રાજ્ય કક્ષામાં સામેલ કરવામાં આવશે. પણ એ જ્યારે શપથ લેશે ત્યારે શપથમાં જ એનો ઉલ્લેખ કરવામાં આવશે કે આ કેબિનેટ મંત્રી છે કે આ રાજ્ય કક્ષાના મંત્રી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યાર સુધી રસ્તો એવો છે કે પ્રથમ કેબિનેટ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે અને ત્યાર પછી રાજ્ય કક્ષાના મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. જી બિલકુલ બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ. તો આજ સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે અને આ તરફ આવતીકાલે છે શપથવિધિ એટલે આવતીકાલ સુધી હજી રાહ જોવી પડશે. અનેક નામો જે છે તે ચર્ચામાં છે. આ વખતે રીએન્ટ્રી પણ થવાની છે, રિપીટ પણ થવાના છે. ત્યારે મંત્રીઓની વાત કરવામાં આવે સંભવિત મંત્રી એટલે કે સંભવિત મંત્રીઓમાં કોના નામ આગળ છે અત્યારે તો જયરામ ગામિતનું પણ સંભવિત મંત્રી તરીકે નામ હાલ જોવા મળી રહ્યું છે, સ્થાન મળી શકે છે. સાથે જ મુળુભાઈ બેરાનું નામ પણ જોવા મળી રહ્યું છે. તો નવી ટીમ હવે તૈયાર છે. રાત્રે 8 વાગે ખાસ મહત્વની બેઠક પણ થવાની છે.